જાણબા તમારા છોકરા લઈને આવ્યો. કોને લઈને આવ્યો? તમારા ભાજ્યાને. કોને કે ભાઈ? છોકરો લે મારો, વ્યવસ્થિત બોલ. તાર ભાઈ છોકરો તમારે આ તું લઈને આવ્યો? ના તાંકા કોણ લઈને આવ્યો? સોન મોન ચોપલેસ કરનો બેસ. બોલો કઈ ભાઈ મને આઈને કઈ ગયો, મે ફોન કઈ પાછો બોલાયો. વળી છોકરા લઈને આવ્યો તો સારું, તું મારું શું મારા ઉપર જ પડ્યા તો. લે બેસ. કોણ કઈ ગયો મને? પાન પેલો બોમચો કઈ ગયો તો યાર. કઈ ગયો શેફુનો. તીનાથી હંતારી પડવું પડશે હવે મારા. જોઈ ગયો તો રસ્તા મેલ્યો. એ નહીં. તને ખબર પડે લે, તું તો પહેલી વાર ફેલ થઈ. સિંસીનો તો કોઈ ફેલ નહીં થઈ ગયો તું પેલા પથ્થર પર છોકરાને ગોળ્યામ. ભાઈ મી ક્યાં દો હા. મથુરભાઈ છોકરો વાપરવા ભણતો નતો તોય પાસ થયો, ભણતો તો તોય ફેલ થયો યાર. એ જ જોવાનું. એ લાચારી મુજ જતો રહ્યો ઘર છોડી. અલે આ તો બધા કિસ્મત ના ખેલી. શું કિસ્મત કિસ્મત તું કરાવે યાર. અલે આ તને હજુ ખબર નહીં, બધા ઓમ પેલા ભણેલા 10મું પાસ હોય, આઈટીઆઈ કરેલી 12 પાસ હોય ને તોય માણસો ઘેર રખડતા હોય લે. તો વાત તો આપણા જાણબા. આ પાવડા કૂટે ખાતા હોય છે, તર મતોય નોકરો નહીં મળતો. આખી જિંદગીની પરીક્ષા અમને બાચી નહીં. ભાઈ નહીં વાપરવા. તું 10માં ફેલ થયો કે જિંદગીનો તો ફેલ એમ નહીં નહીં થયો. કહેતો મથુરભાઈ છોકરો રખડે પાસ થઈ ગયો. આ મને બધા કે તું ભણતો તો તોય ફેલ થયો કે તો મને બધા રોજ મેળવા મારે એટલે હું જતો રહ્યો હતો. અલે એ તો બધા એ નહીં, એ તો બધા કહે જઈ પબ્લિક નો મેળ ના વપરાય યાર. કોકનું નહીં વાપરવાનું, આપણે રીતે કરવાનું. અને તમારી બીક લાગતી હતી ભાઈ. મારી બીક નહીં રાખવાની તારે. કે મારા બાપા ચોક મારશે તો ના મારું યાર. એટલે હું ઘર છોડીને જતો રહ્યો. હા એવું તો ઘર છોડી ના જતું રહેવાય યાર. તને ખબર પડે? ઠેલામાં દોયરામાં બોયરા બધું હોય. દોયરો કરા લઈને જતો. ઊભો ખાવા. ટૂંપો કા નતો યો યાર. તાર શું કરવા લઈ જોઈએ? યાત્રા લેવા? હા યાત્રા લેવા? રે આવા ચોક હું તો કહું એકલો રહી જાય ઘર. દોયરી દીધો લાય. અલે આ વરઘોણી પહોંચે લુખડો ને હું કવા તાર તમે લઈ ગયો છે. ટૂંપો ખાવા લઈ ગઈ. ના ના ટૂંપો તો ના ખા કરી ટૂંપો તો અમારે ના એક ખાવ બાટલી હતી યાર. હા એક બાટલી બાટલી એટલે ઉધરસ ની છે. ઉધરસ ના, ના, ની પાણીની દવાની. શરદી ની બધી લઈને જાઉં. દવા પીવાની હતી. આવું ના કરે યાર. આવું તો યાર હું કરવા નતો માંગતો પણ પેલા મથુરભાઈ છોકરો પાસ થઈ ગયો એટલે તું આવું કરી તો બીજા મેલ્લાના છોકરા કેવું વિચારી લે. તમે તો જતો રહ્યો. તારા પછી મારે આબરૂ રે મેલ્લામ. એ સાચી વાત. તારે કે મથુરબા જણાબા છોકરા કે આવું કર્યું. તમે તો હું પાહો આવતો રહ્યો. તાન પાહો એટલે આવતો. આવું નહીં કરવાનું કોઈ દાડો. પણ હવે જ નહીં આવતું આપણો. પરિસ્થિતિ આવે ને તો આમ મજબૂત આમ તાકાત રાખીને એનું સોલ્યુશન કરવાનું. પણ બાકી આ મરવાનું નાહી જવાનું એવો ડગલો નહીં ભરવાનો કોઈ દાડો. ખબર પડી? આ જિંદગીમાં તું ફેલ નહીં થયો. આ શર્ટને બટફરી લઈ જજો. હા. લુગડો કરો લઈ જતો. પહેરવા થાય યાર એક જોઈ પહેરીને જાઉં. એ વાત સાચી. હવે તો જતો નહીં એવું કીધું. પણ આપણો આ હું થયો તો મહિના આ તું ઉભા તારા જો આવીને આવી મહેનત થી ફેર ભણ અને ફેર ભણી અને પછી ફેર પાસ થઈ જા તું તાર. એમને ઉભરા હું એક આવીને આવી મહેનત કરતો રહેવાનું. અલે આ કોઈ નહીં. પેલા બધું છોકરું તો રખેલા તો એ પાસે ગયો. અલ્યા આ તો બધા કિસ્મત ના ખેલી યાર. આઈએ ના. તાર તમારો છોકરો રહ્યો હા એ આખું ઊંધું ગાલીને ભણ કરતો હોય. અલ્યા હું નતો ભણતો યાર. હવે પાછો મોબાઈલ એ નહીં આપણે મથુરબા બે ભાઈ યાર ભેડું જ ભણતા કે એ સાચી વાત ભેગું પણ દાદા બે તાન આ તો મથુરબા હું મારા કરતા થોડા દાડા મોટા આવી પણ નકર વરમાં તો અમે હરખા જ છીએ. મને કોઈ ખબર નહીં પડતી યાર. હા એટલે પાસ થી ના થઈ ગયો પેલો છોકરો યુવાનો. અલ્યા કોક કાંડ કરે છે રે વળી ચિઠ્ઠી બીઠી પેલા લખી ચોરતો હતો જ એ રહ્યો. અલ્યા ચોરી કરીને લખ્યું છે બધું. અને હું તો એવું કરતો જ નહીં જો તમે કહું પાસ થવું હોય કે ન પાસ થવું હોય. હા એવું નહીં કરવાનું. કદી જિંદગીમાં કોઈનું ખોટું નહીં કરવાનું. આ તો કિસ્મત ના ખેલી યાર. હા જો હું ભણતો તો અને પેલો કાચિંડો વાળી દારૂ પીતો તો મારા અંગત પડી. એ સાચી વાત. એ તમારે જેવા જ કઈ યાર. તે એરે વાળી પાસ થઈ ગયો અને હું ફેલ થઈ ગયો યાર. એ બાપ દીકરો બે એક જેવા જ બા. તાન અને આપણે બે એક જેવા. ઓ જિંદગીમાં કોઈનું ખોટું કરી નહીં ખરાબ કરવાનું નહીં આપણો આ કામ. ના કરાય યાર કોઈનું ખોટું. અને એ ચિઠ્ઠી લખીને જ પાસ થયો બોલા નક્કી. પાસ થયો યાર. પણ એવું કરવાનું યાર. હા, પણ તમે તાર તમને નહીં આવડતું ચોરી ચોરીઓ કરી કરતા. પોતાને પાસ ના થાય. ચોરી કરીને પાસ નહીં કરવાનું કદી યાર. તું તાર આપણે તું મહેનત કર હા. આવીને આવી અને ફેર આવતી વખત પરીક્ષા આલી દેજે એટલે પાસ. હા એવું જ કરવું પડશે મારે બોલો. એટલે પાસ થઈ ગયે તું. આવો ખોટો ડગલો નહીં ભરવાનો યાર. આવો તમારે ખોટો ડગલો ઠીક ના યાર ભરાય. હું જતો હવે રહ્યો. ના લે તું કઈ ખોટો આપણે ડગલો ભરી પણ મેલ્લાના છોકરાનો વિચાર હું થાય. જરા વડે ચેરીમાં જેવું બધા પરીક્ષા ના કરે. લે કા. તમે આલેકું અને પાવડો પકડાવો. ના હું ત્રણ કરવા? વખત આલેકું પરીક્ષા મુજો. પાવડો પકડાવો. પાસ જોગરી ભણો ને તો આગળ તો 10મું પાસ જ કરાવવાનું એને. મજૂરી નું તો એને મહેનત નહીં યાર. મજૂરી તો એ કરે છે તનો પણ હું નહીં કરાવતો. તેમ કહીને મારે ભણાવવાનો ને સરકારી નોકરી લાવવાની. મજૂરી કરાવી પડે યાર. એમ નહીં અમે મજૂરી કરીએ ત્યારે ગામડામાં મોટા થયા આવીએ. અમે તો સિટી મોટા થયા આવીએ. તાર મજૂરી તો કરાવે કોઈ એવું નહીં કે નહીં કરતો. અમુક ટાઈમે અમે પાણી તાર વાળવા જાય. ગામડામાં જ મોટા થયા છીએ ને અમે કોઈ નેના બાપના નહીં થઈ જતા મજૂરી કરીએ છીએ. તાર મજૂરી જોઈને પાછો નહીં ભરતું. ખેતીમાં થોડું ધ્યાન રાખવું પડે. કાની? બધું રાખીએ દોન. ના રાખા એમ તો સીઝન યાર. ચાલુ એરંડા તમે તો નતા વાયા. કરોટો એરંડા. ના હું કરવા. હા? હવે એ તો હવે તો રજા પડી એટલે હવે તો આવશે જ ને ખેતરમાં. મજૂરી તો કરાય યાર. હવે 2-3 મહિના છે પરીક્ષા ભેરથી આવશે. મારા પેલા મથુરભાઈ છોકરા જેવો નહીં કે આખો દાડો રખડી ખાય.
મથુભાઈ છોકરો તો હોકી રખડી જતો યાર. એટલે નિહાળમાં જપીને બેસતું નહીં એ રહ્યું. ચાલ લ્યો એ છોકરો પાસ થયો. મારા છોકરા ચોરી કરીને પાસ થયો એ રહ્યો. એ ના હોય યાર. અરે જે થવાનું તે થઈ ગયું. હું તો ઘેર જઈને હવે ઊંઘું છું ઘરમાં. હો તો ખાવો તો ખાઈ લે ને ખાઈને હુજા હા શાંતિ મોય બહાર ઊંઘેવું. અજયભા, હઉ. તમારા છોકરાને લઈને આ ચા બાજુ મેલો. કોણ હા? તાર ચા મેલો તો પણ એ લોચાવા છે કોણ નહીં કે યાર તો બધો છે તામ ભાઈ. ડોશી આ પીએ ખાવાનો પીએ. ટાઈમ થયો ચા ભાવતો છે. એ નહીં હા ડોશી પિયર છે મી હાલ ખાઈને ઊંઘ્યું અને આખી દૂધય જિંદગી નહીં તમે ગાધું જ છે તારું કર્યું. એટલે દૂધય નહીં પાછું એટલે પેલો છોકરો આખા ગામમાં ગવાઈ ગઈ છે. ચિયો ચિયો. મથુરબાનો. એ મથુરભાઈ કોઈ ખવડાવ્યું મોહનતા બંધ હા હોવા મોંતર ખવડાવે મને. ખવડાવ્યું આવો આપણો એ ચાય કમ પીવા જો કે એ તો ચા યાર જવા દે મોંતર ઘરે આવી ગયું. તો આ કઈ મોહનતા કાકા તમે જ બધું મેઠું બોલાયા વાહ અને આપણે કયું ખવડાવ્યું નહીં ભગવાન. તમે નપાસ થયા. ટેન્શન ના લે આપણે તું પાસ થઈ જા બસ આપણે કોમ જમાડી જે સાઈડ ઢોલ વાગે ને એ સાઈડ બોલાય રે. જે પણ સારું વાગતું એ પણ એને મોહનતા ખવડાવે તો આપણે આખો ગમમાં લાઈટ વાળું જલેબી વેચી મઉ આપણે ધી મહેનત કરે મઉ હા રેડો જરા આવી મહેનત કરતું તાર બે હા હું નીકળું. ચોકા નેકડો હા હા ખાવાનું યાર તમે તો ચા ના પાવો એટલે કોણ ચા તો મસૂરમાં પાછી યા જો હું ઘરમાં જઈને ઊંઘું થા. હા હું દાદા હે એ આવજો તાર. હા, હા. તમારે થોડી શીખ બી કાલો કોણ તમારા છોકરા. એને તમારે શીખવાની જરૂર નહીં અમારે કમ્પ્લીટ જ છે હા રેડો ને. શું કીધું તમારા છોકરાને ચીડીથી હાથ જઈ અમારા છોકરા તો સાચવેલા જ છે. હા આજવા તમે આપજો હા જો કે મારા બેટા હું મારા છોકરા હાથમાં કેટલા રીસે બળ પાછા કે ચા બાપો એટલે પેલા મધુરિયાનું ખેંચીને મારા ઘેર ચા પીવા આવી સોનમાનું ઘર પી કુદા ખરાબ અફર ચા પીવા આવી તું પેલું વળી નવાઈનું પાસ થઈ ગયું હતું કશું કોમે ત્યાં હતું નહીં કાકા હું તો પાસ થઈ ગયો હવે દીકરીને કાકો કેવો મત મત કરે લે મંગા એ મંગા લે પોણી લોટો ભતાઈ ગરમી આલે આ રે નો આ વાદરા જોઈને ને આ બધો દોડો બંધેલો એ આદરા વાળી દોડો બંધીનું કરવા છે ઓ કાકા યાર હું તો કેવું ઊંઘ્યો તો. હું હા એટલે ઊંઘવા આવ્યો કેમ આ નહીં દેખાતું તો બાપુ શું મોથો એ કરો તમે તાર તમે મથુએ પડો તો હું મથુએ પડો. હું મથું અરે આ મથુએ પડે એમ કહું. મથું પડે એમ કે કા આઈ ગયા વળી. ચલો પીછો એમ તો દારૂ પીવાનું પીવો તમે. જયંગ ઘેર હા જયંગ ઘેર લ્યા હું છોકરો આઠ નિયા જોતા આવ્યો છે ને બધી જેવું હોય તું શું મજા આવે નિહાળા થઈ જતા ઈ. સમાચાર પૂછવા જવું પડે લોટો મને કોઈ પાવ્યો પુણ્ય. હા જાપા અરે જા ફોન કરતો રહે એટલે આપણો ફોન કમમાં નાખી દીધા બરાબર યાર. તાણી યાર ખબર નહીં પડતી આવું ફોન કરવું પડે તાર બાપો તું બધા પાપ જ કરે પણ તું તો કરે હવે ચીડી જે પાપ કર્યા એ બધા ધોરાઈ જાય તો ચોક વળી આવ્યો લે લેવડા ખારા સમાચાર લેતા આવો શું કેવું જતો રહ્યો મજા આવી જાય કેવું મોહનતા ના ખાતા કેવા ઊંઘ્યા જ્યાં પછી ફોન કર્યો હા. મને લાગે સ્ટેટસ બેટસ જોતા હોય આવું શાંતિનું વાહ એ, જય કુદરત તારા ખજાને ઈકન જંગ ગીત ગા ઈકન તમે ગો તમે ગો તમે હાલ લાગે મને તો બેવાર છે. શું હતું કુદરત તારા ખજાને તૂટતી પડી. કુદરત તારા ખજાને ખોટ શું પડી કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધા જરા બાના માર લઈ લીધો જરા બાના છોકરા જીવવા જતા રહ્યા. યાદ તમારી અમને રે આવશે અંતર મારા અંતરય મારા સુના જણ્યા જણ્યા કાળજા કેળો કટકો મારો હાથથી છૂટી ગયો કાળજા કેળો કટકો મારો હાથથી છૂટી ગયો વાતો આપડી તમારો છોકરો પાસ થઈ ગયો હું ગાગા કરી તું કઈ ચામ ઘણું તું આ પેલા બાજુ ગમો ને વળઘોડો ચાલુ હતો ને તે અવાજ આવતો હતો. અમે મ્યુઝિક વગાડતા હતા ને.
કાકુ ભત્રીજો તું એ નતો ગાતો એટલે પેલા એટલે ગીત દીધું હતું. હું તું ત્યાંથી આવ્યો ને તાર હું જાગતો હતો રૂમાલ ઓઢેલો તો નોશો ખુલ્લી હતી હા બાડા હતા તમે રૂમાલ ઓઢેલો હતો અમે ગીતો જો ગાતા ખબર તમને ઓ આપણે બીએ જો કીધા લે કુદરત તારા ખજાના આ તો ખોલી તમારા ઉપર જવાનું નહીં એટલે અમે તૈયારી કરતા હતા તમારો છોકરો રોટવો લઈને નતો જો કો ચોકન કોને કીધું તને એનો હવાસા નતો મને તો બોમતું નતું આવી એટલે કોક છોકરો અલે આયો કઈ નો ઘરમાં ઊંજો આયો તાન મંગા આયો કઈ તો ઊંજી ગયો તાન યાર ઓય આવી તું એક તો રોતો ઓય કરવા આવ્યો તો હવે નપાસ થયો રોપે કરવા કરલી તમારી મારી ઉલ્યા કરક તમારી તમારી તા લોકો બાપાની કર પોતે છોકરો આવ્યો આયો ઊંજો ઘરમાં આ તો ખાલી મજાક કરતો તો હું સમાચાર પૂછવા આવ્યો હલા પાસ થયો કરો ઓ તું હમાચાર પૂછવા આવ્યો છે માની છોકરી તું મારો કાળજા હા જીગર જાન નહીં આપણે એટલે આ તો હમાસા પૂછવા આવ્યો તો મુકો છોકરો આવ્યો કે આવ્યો આપણે જોવા જવું પડે ના આવ્યો તો આપણે હોકવા ના ના આવ્યો યાર આ ચોકન જતો રહ્યો છે અલ્યા કે હું કાકા બહાર જતો રહ્યો તો તમારે બીક છે એટલે કહે કે હું ના આવે યાર આગુ પાછું કે ડગલું તો ના પડે કે નોકરી કરવા પણ મેં કીધું તારે નોકરી નહીં કરવી યાર તું હજુ આવીને આવી મહેનત કર આવતી વખત ફેર પાસ થઈ ગઈ એક વાર નપાસ થઈ ગયા મોકો આવી જવાની તો હું એમ કહું તા જિંદગી હારવાની ના હોય લે યાર હા જિંદગી લેવા લે જિંદગી તો જીવી જોવાની પછી જીવી જોણવી તાર એવું શું થયું ટેંગ ટેંગ તેના સંગ ઘેના હતા ગરબા આવ્યો ત્યાં. એવી ના કરવા ઘેર આ આયા બીજી વખત પરીક્ષા આલવું હોય એમાં ફોર્મ ભરાવાનું કહેજે એ તો આપણે આવ્યો. ઓળખાણો ઓહો. આ તો વાંધો નહીં એ તો પાસ થઈ ગયો કાકા ફોર્મ ભરાવા જ કહેજો મને હારું લે આઈ યાર આપણે ઓળખાણો ઓ કાકા હા હું નીકળું હવે ચોકર હા મારે યાર 12મા બોર્ડ આવે ખબર પડી ઓહો ઓહો આ ભણેશના દોડ્યા આજ સુધી તો ભણતું નતું ને હવે ભણવા આવ્યું અલે બફોરનું ઊંઘ્યું નહીં ઘરમાં વાંચો ના ના લે હારું લે અમે તો રાતી જ છીએ લે મહેલાનો છોકરો ભણીને નોકરી લાવો તો. જણવા હા લે હવે 10મું પતીને હવે 11માની ને ડાયરેક્ટ 12માની તૈયાર કર 12માની બોર્ડ આવશે એ હા આચીન જજે ભાઈ આપણે તો રાજી જ છીએ યાર કોકનું છોકરું ભણીને આગળ જતું હોય તો આપણે સપોર્ટ કરવા તૈયારી કરવું જ પડે ને યાર હું તમારા છોકરા નહીં કરતો એવું સપોર્ટ કરે લે ચમ આ નહીં આવ્યો તમારે ભાલ લેવા હા ભલે તો આવી ગયા તાણ મુકો આવ્યો ના આવ્યો નથી યાર હોકા બોકા જવું પડે આવું ના ના વાત તું હોય ગમે તો તો અહીંયા મહેલાનો પૈસા મહેલાનો કહેવાય યાર આમ આપણો છોકરો બે તું હરીનું કોમ આવે મહેલાનો આવે બીજો ના આવે બીજો ના આવે શું કેવું હો મહેલાનો જ આવે ચાલો ભાઈ આપણે પાડોશી યાર સાચે પહેલો ભાઈ આપણો પાડોશી આપણે જો પાડોશી ને અંગાત વ્યવહાર સારો રાખે ને હા પછી બધું હોય બધું યાદ સમજ્યો હો પણ યાર તમારા છોકરા યાર જે પગલું ભર્યું હતું ને, મને યાર ગળાઉદી વિશ્વાસમાં ખોટું કર્યું અલે યાર છોકરું હોય તો ના સમજણમાં કરે યાર સમજણ આપવી પડે. આપીને યાર મેં તો સમજી જો ને તે કાકા હવે નહીં કરું હવે આની મહેનત કરીને ફેર કે પાસ થઈ જવો તે પરીક્ષા બોલાવો કામ કામ પુનઃ છોકરા છોકરો હોઈ ગયો યાર એટલે આરામ કરો તે વાંચવાનું કે યાર બીજી વખત પરીક્ષા આલવાની અલે હજુ તો પરીક્ષાની વાર હજુ 3 મહિના રજા હોય નહીં આવી યાર ના હોય તાન આ એમ કે 6 મહિનામાં તો પાછી બીજી વખત એમને એમ આવી જાય પરીક્ષા હા એ તો વાંધો નહીં એ તો કરી તો 2 દાડા હજુમાં ખેતરમાં એમના ઉતારવા ના કોમ બમ ના કરાવતા એને કોમ તો નહીં કરાતો કદી યાર અહીંયા કરતા વાંચવામાં ભણવામાં ફોકસ રાખો હા ગમે ત્યાં તમારી યાર એટલે મારો ખબર હે કયો છોકરો ઘેર પોણી આવ્યો ભરવાનું વાંચે જાય ને એવું કરે છે ચાલે કે યાર આજે તો કાલ તમારું પરિણામ મળશે હા આટલી બધી યાર મહેનત કરી થોડી થતી વાહ મહેનત તો કરાવો હું છું ફૂલ કારણ 12 મહિનાની મહેનત યાર એક 10 મિનિટમાં થતી રહે 10 દાડાની પરીક્ષા એટલે હું કે એના માટે તો આપણે 12 મહિના બગાડ્યા હવે વાહ હવે એને સમજાવજો યાર સમજાયો યાર હું તો ઘણો સમજાયો સમજાય ને હા જનોબા હવે આવી પગલું ના પડે યાર હા ગટુ આવો કોક નાઈ ગયો તો ઘર છોડી નાઈ જતો અરે કીધું યાર પેલા ચંદુભાઈ અલે એ તો આ ગોમની ચોકલે કરે યાર ચમ અલે આ યાર એ તું સારું યાર એ તો. બીકમાં યાર જતો રે તું અને બીકો કે યાર તમે કેમ તો મારો બાપા એ બીકમાં ઘર જોઈને જતો રહેતો પાછો લેવા આવ્યો જીએ આયો ઘેર ઉજો કરતો પાછો લઈને આયા. હું લઈને આવ્યો. કોના તમે ના તું લઈને આવી હું ઘા નતો આવ્યો. ચોકા હોગાવ આવ્યો તું આ ના આવ્યો. પણ ઘેર આવી ગયો તો પછી હું એવું ઘેર કરું. આવ્યો એટલે હોગાવ આવ્યો આરે તમારા બીકમાં ગોમ જોઈને જતો રહેતો હોય યાર ઓપાવાળી પાડા નપાસ જેવું થયો કરું તો એટલે હોય બીવાય. એટલો નપાસ થયો ઓહો. એટલે આખો દાડ તો ભણતો જાણો નપાસ થાય રહ્યો તું તો વાત સાચી હું યાર. જાણે તમારા ઘેર કોક કોમ લઈને આવું એટલે કે નહીં ભણા કહેતો, ભણવામાં તો તમે ગમે એટલું ભણો ને તારે કિસ્મત ના ના એમાં કિસ્મત ના આવે યાર એમાં કિસ્મત આવે
ચમ લે કિસ્મત આવે જ નહીં યાર. કિસ્મત તો આપણા કિસ્મત ગમમાં આપણો સાથ ના આલતી હોય તો કરીએ. ગમે તેટલું ભણેલું કોમ મને આવે. નસીબમાં લખ્યું નસીબમાં એ થવાનું. હા. અને આ મધુભાઈ બહુ બાપ્યો. બાપુ જ ખાય મંગો તો ખાય અંગુને સાપો મંગો ખાય અને ફાયર ફાયર ટિકિટ લઈને ફરાઈ રહ્યો. પાસ થઈ ગયો પાસ થઈ ગયો. કોઈ કાળો જાદુ જ નહીં કર્યો બાબાને. કાળો કાંડ કર્યો ઈ. શું કર્યું? ચોરી કરી અમે ચોર હાથ ન પ્યા લઈએ ને એનો હતો એટલે તમે બાપો એવો. હું બોલે હા હું બોલે એ બાપો એ રીતે તમે પાસ. કોઈ બોલ્યા અહીંયા. એવું હા એ બાપો એ રીતે પાસ થયો હતો. હા કનો બાપ ઈનો લે મંગાનો બેસો ને કે યાર ચોરી કરી કરીને પાસ થઈ. હું તો ચોર જ હતો ને તમારા તને છોકરા એમ નથી નહીં. આવડતું. તમારા છોકરાને કહો આડી નાની નાની વાતમાં ગોમ છોડી ના જવાય. કીધું યાર બધો ઘણો સમજાય છે બાહુ કે હાથ બાપા કહેવા નહીં તું. અને આપણો તમને કહું પેલો ચંદુ રહ્યો ને એને તમે બોલાય કહી દેજો ને કે આખા ગામમાં ક્યાં કરશે ભાવ. અડધા મેલામ તો કઈ વાળે ભાવ. ના એને હાલત બોલાવું એ નહીં અડધા મેલામ કઈ વાળે જાનો ભાઈ છોકરો કે નાઈ ગયો કે એવું અડધા મેલામ કઈ વાળ્યો. ના હોય. ગોમ સાથે આવતો કે તમને એક વાતની ખબર હું કહું ને કે જાનો ભાઈ છોકરો કે નાઈ ગયો કે હાલત બોલાવીને કહું ઈ યાર આવું તો ના ચાલે ઈ યાર. અડધા મેલામ તો કીધું અડધો મેલો બાચી છે. એવું હું કોમ ગજવા છે શું હા? કોમ ગજવા છે કોવાને કોઈ નહીં કોવાનું નામ ખરાબ કરે યાર. અલા એને યાર આખા ગામની પેલા તો પંચાયત જણા છોકર મત મજા આયા. એને આખા ગામની પંચાયત આલી છે. શું કરવાનું હવે? મને તો રીતે એવી ચાલે ને ધીબડી નાખું. આપણે શું કરવું એવું એમની જરોબા હા હું ઘેર જાઉં પેલા ચંદુ કહી દેજો તાર. આ તો બે હું ફોનમાં વાત યાર કરતો. ચાબા મિલ છે જણબા હા અત્યારે ચા નહીં પીવું ખરાબ બપોરે. ચા હા માની પી હું ઘેર જાઉં. હા તો હું જાઉં હો? આવજો હા હેડો. આ ચંદુને સમજાવી દેજો. એટલે હું ફોન લેજો. કરું. જણબા હું કહું આ છોકરા બોકરા બોલાવ ના ના મેજી ખાલી ના ગોઠવો તમો અલ્યા ગોઠા યાર મારો છોકરો તો કમ્પ્લીટ રેડી છે યાર. ઓના કા આપણા બધા ભાઈ પહેલા ગોઠી જાય યાર તો હું જાઉં આ જો હસી અને હું પે ચંદુ ઘેર મકા જવું આલે ને ક્યાં જોઈ યાર. સમજાવું છું યાર આજના વાત હા તો તમે જો હું ફોન કરું એ તો તોય. હા તમે ફોન કરો હું એ મકા ઓટોમાં અમને જવાનું છે હા હેડો. લે હેડો તાર આવજો. હા એ બહુ કૂતા આય રોમ ખાસા બધા ખબર લઈ ગયા આય નો ભાઈ. મહેલાના તો ભાઈ મહેલાના જ કહેવાય. કોમમાં આવે તો મહેલાના આવે બાકી બીજા તો એક કે ના આવે. મારું જીજે તું હા